નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રિપેરિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે સંપન્ન થયો। જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણથી માંડી આરોગ્યલક્ષી સેવાઓ સહિત મહિલા સશક્તિકરણ, સમૂહ લગ્ન, આત્મનિર્ભરતા, કુપોષણની દિશામાં સેવાયજ્ઞ સાથે સમાજ અને વતનનું ઋણ અદા કરવાના આશય સાથે અન્ય દાન વગર આણંદમાં રિપેરિયા ફાઉન્ડેશનના પ્રારંભ સાથે 50 લાખના સેવા કાર્યોની જાહેરાત કરવામાં આવી છે। રિપેરિયા ફાઉન્ડેશન દ્વારા કોઈપણ પ્રકારના દાન કે સહયોગ વિના માત્ર આત્મનિર્ભરતાથી માધુરી પટેલ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ જે વડોદરા ખાતે યોજાયો હતો તે રંગે ચંગે સંપન્ન થયો। આ સમૂહ લગ્નોત્સવમાં 25 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પરિણીત નવયુગલોને 60થી વધુ ઘર સંસારને લગતો કર્યાવર સહિત કન્યાઓને પાનેતરની ભેટ આપી દીકરીઓનું ભાવભીનું કન્યાદાન કરવામાં આવ્યું। 25 વરરાજાઓનો વરઘોડો આનબાન શાન સાથે નીકળ્યો, જેમાં જાનૈયાઓ સહિત વરરાજાઓ ડીજેના તાલે ઝૂમ્યા। સાજન માજન અને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સામૈયા બાદ લગ્નની ચોરીમાં કન્યાઓ પધરાવી વિધિવત હસ્તમેળાપ સાથે અગ્નિની સાક્ષીએ ચોરીના 4 ફેરા સાથે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્નોત્સવ દરમિયાન લિંબચ ઓર્કેસ્ટ્રાના શશી પારેખ એન્ડ ગ્રુપે સુમધુર સંગીતની રમઝટ બોલાવી। આ પ્રસંગે ભગતસિંહ યુથ કાઉન્સિલ, વિદ્યાનગરના અલ્પેશ પુરોહિત, સામાજિક અગ્રણી લખન દરબાર, વાઘોડિયા થી અભિનેતા શશી પારેખ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોમલો અને રેખલી, હિરેન ઝાલા, હિનાબેન ઝાલા, ચેતના ખાંડવી, યોગેશ પટેલ, અલકાબેન પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપેરિયા ફાઉન્ડેશનની સ્થાપક 10 મે 2026ના રોજ સમૂહ લગ્ન સગુન પાર્ટી પ્લોટમાં જે યોજાવા જઈ રહ્યો હતો તે આજે સંપૂર્ણપણે પૂર્ણ થયો છે। 25 યુગલોને 60+ કરિયાવરની વસ્તુ તથા છોકરીઓને પાનેતર બી ગિફ્ટ કરવામાં આવ્યું હતું। આ જાણીને મને ખુશી થાય છે કે આ કાર્ય કરવામાં મારી રિપેરિયા ફાઉન્ડેશનની ટીમે જે મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના એવા પરિવારોને સહાય અને સન્માન આપવાનો છે જેઓ આર્થિક રીતે પરિસ્થિતિના કારણે લગ્ન જેવા પવિત્ર પ્રસંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સમૂહ લગ્ન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સમાજમાં એકતા, માનવતા અને સહકારનું પ્રતીક છે।